મિશન ઇન્દ્રધનુષનું નામ બદલીને કયું અને ક્યારે કરવામાં આવ્યું? સઘન મિશન ઇન્દ્રધનુષ 25 ડિસેમ્બર 2014. મિશન ઇન્દ્રધનુષનો મુખ્ય ઉદ્દેશ શું છે? 2 વર્ષની વય હેઠળના તમામ બાળકોને તેમજ સગર્ભા સ્ત્રીઓને 7 રોગો સામે સંપૂર્ણપણે રક્ષણ આપી સંપૂર્ણપણે રસીકરણ કરવાનો. મિશન ઇન્દ્રધનુષ હેઠળ કઈ 7 પ્રકારની રસી આપવામાં આવે છે? ડિપ્થેરિયા, ઉધરસ, પોલિયો, ટીટેનસ, ક્ષય, કમળો, ઓરી. બાળકને પહેલી કઈ રસી મૂકવામાં આવે છે? જન્મ બાદ બીસીજી, 0 ઓરલ પોલિયો અને હિપેટાઇટિસ બી. બીસીજીની રસી ક્યાં અપાય છે? ચામડીના પ્રથમ પડમાં, ઇન્ટ્રાડર્મલ, હાથના બાવળા પર. બીસીજીની રસી કયા રોગના રક્ષણ માટે આપવામાં આવે છે? ટીબી. બીસીજી કેવા પ્રકારની રસી છે? જીવંત. બીસીજીનો જન્મ સમયનો ડોઝ કેટલા mlનો હોય છે? 0.05 ml. બીસીજીનો બીજો ડોઝ ક્યારે અને કેટલા ml આપવામાં આવે છે? બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં 0.1 ml. ઓરલ પોલિયો બાળકને કયા વાયરસથી રક્ષણ આપે છે? અપંગતા. ઓરલ પોલિયોની રસી કોણે અને ક્યારે શોધી હતી? સાલ્ક અને સેબિન 1961માં. પોલિયોના કેટલા ટીપા આપવામાં આવે છે? 2 ટીપા. હિપેટાઇટિસ બી એ કયા રોગની રસી છે? ઝેરી કમળા. હિપેટાઇટિસ બી બાળકને ક્યારે અને કેટલા ml આપવામાં આવે છે? જન્મના 24 કલાકમાં 0.5 ml. હિપેટાઇટિસ બી બાળકને ક્યાં આપવામાં આવે છે? ડાબી જાંઘ પર, વચ્ચે અને બહારની બાજુ સ્નાયુમાં, ઇન્ટ્રામસ્ક્યુલર. રોટાવાયરસની રસી કોણે અને ક્યારે શોધવામાં આવી હતી? પોલ ઓફિટ 1951માં. ઓરલ પોલિયોની રસી કોણે અને ક્યારે શોધી હતી? સાલ્ક અને સેબિન 1961માં. પેન્ટાવેલેન્ટમાં કેટલી રસીઓનો સમાવેશ કરવામાં આવે છે? 5 રસી. પેન્ટાવેલેન્ટ રસીમાં કઈ 5 રસીઓનો સમાવેશ થાય છે? ડિપ્થેરિયા, ઉધરસ, ધનુર, હિપેટાઇટિસ બી, હિપ બી. પેન્ટાવેલેન્ટની રસી શરીરના કયા ભાગો પર આપવામાં આવે છે? સ્નાયુમાં, ઇન્ટ્રામસ્ક્યુલર, ડાબી જાંઘ પર. મિઝલ્સની રસી બાળકને ક્યાં આપવામાં આવે છે? ચામડીની નીચે, સબક્યુટેનસ, જમણા હાથના બાવળા પર. વિટામિન એનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે? 9મા મહિને ઓરી અને રૂબેલાની રસી સાથે. વિટામિન એનો પ્રથમ ડોઝ કેટલો હોય છે? 1 ml, 1 લાખ યુનિટ. વિટામિન એ સામાન્ય રીતે કયા કયા માસમાં આપવામાં આવે છે? ફેબ્રુઆરી અને ઓગસ્ટ. કઈ કઈ રસી જીવંત રસી છે? બીસીજી, ઓપીવી, એમઆર, પીસીવી, યલો ફીવર, રોટાવાયરસ. કઈ રસી મૃત રસી છે? આઈપીવી, રેબીસ, પ્લેગ, પર્ટુસિસ. કઈ કઈ રસી ટોક્સાઇડ રસી છે? ટીડી, ડીપીટી. કઈ કઈ રસીઓ ઇન્ટ્રાડર્મલ રૂટ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? બીસીજી, એફઆઈપીવી. કઈ કઈ રસીઓ ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? ટીડી, હિપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ, ડીપીટી. કઈ કઈ રસીઓ સબક્યુટેનસ રૂટ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? ઓરી, રૂબેલા. રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય છે? શીત શૃંખલા. કઈ રસીઓ સૂર્યપ્રકાશથી સેન્સિટિવ હોય છે? બીસીજી, મિઝલ્સ, પોલિયો. આરોગ્ય કેન્દ્ર પરથી લાભાર્થી સુધી વેક્સિન પહોંચાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? વેક્સિન કેરિયર. રોગોની સામે લડવાની કેપેસિટીને શું કહેવામાં આવે છે? ઇમ્યુનિટી. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવવા માટે શાનો ઉપયોગ થાય છે? આઈએલઆર.